ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠામાં લોકસભા ભાજપે અત્યારથી જ હાર માની લીધી। શું સ્વર્ગસ્થ ગગબા કાકાના નામે મતો મળશે ખરા? લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં લાગી ગયા છે। એવામાં ભારતીય જનતા પાર્ટીને બનાસકાંઠામાં કોઈ ઉમેદવાર ન મળતા હવે બનાસ ડેરીના સ્થાપક સ્વ ગલબા કાકાના નામે મતો મેળવવાના પેંતરાથી એમના પૌત્રીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આગળ કરી દેવામાં આવ્યા છે। જ્યારે લોકોમાં તો એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના નિર્ણયથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારમાં ભારે નારાજગી જોવા મળી હતી। વર્ષોથી મહેનત કરનારા ભાજપના કાર્યકર્તાને બનાસકાંઠા વિસ્તારમાં લોકો રૂબરૂ ઓળખતા હોય છે, જ્યારે ડોક્ટર રેખાબેનને કોઈ પણ ઓળખતું નથી। આ આઈડિયા ચાલશે ખરા? વધુમાં એટલે સુધી પણ લોકમુખી ચર્ચા સાંભળવા મળી રહી છે કે બનાસકાંઠા લોક વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કેટલાય નામચીન કાર્યકર મિત્રો પણ બહુ ચિંતિત જોવા મળ્યા હતા। સત્ય જે હોય તે, પરંતુ અત્યારે તો એક જ સવાલ લોકમુખી ચર્ચાઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર મૂકીને બનાસકાંઠાની સીટની હાર અત્યારથી જ કબૂલ કરી લીધી છે। હવે જોવાનું એ રહ્યું કે રેખાબેન બાજી મારી જશે કે લોકલાડીલા અને લોકોના મુખથી તેમની ચર્ચા સાંભળતા લોકો થાકતા નથી, તો શું ગેનીબેન ઠાકોર જીતનું જશ્ન મનાવશે? તે હવે જોવાનું રહ્યું। આપ સૌના આશીર્વાદ મળશે અને અત્યારે પૈકીના મેદાનમાં પણ છું ત્યારે આપ સૌને 100% ખાતરી આપું છું કે લોકસભામાં આપના આશીર્વાદથી ચૂંટાવાનું થશે તો સૌ પ્રથમ મારી માંગણી એ ભારત સરકાર પાસે એ રહેશે કે સમગ્ર દેશમાં ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર એનો પ્રતિબંધ મુકાય અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો મળે અને એના માટે કરીને સૌથી પહેલી શરૂઆત એ મારી છે। બાજુનો વિસ્તાર મારો નવો છે, તમે બધા ખભે ખભો મિલાવીને એક તમારા સમાજની, સર્વ સમાજની, 18 આનંદની, આજ સુધી ઠાકોર સમાજે એ તમામ સમાજને વોટ આપ્યા છે। લોકસભામાં આપ્યા, જિલ્લા પંચાયતમાં આપ્યા, તાલુકા પંચાયતમાં આપ્યા, સરપંચમાં આપ્યા। લગભગ 75 વર્ષમાં દરેક ચૂંટણીઓની અંદર ઠાકોર સમાજે તમામ સમાજોને મદદ કરી છે અને આ પહેલી વખત જ્યારે ઠાકોર સમાજને 75 વર્ષ એમને 400 સીટ લાવી હોય લાવે, આપણે બનાસકાંઠામાં ગેનીબેનને જીતાડવાના છે। બીજું બધું મૂકી દો, એમને જેને પ્રધાનમંત્રી બનાવે ને બનાવે, એમને જેને હોમ મિનિસ્ટર બનાવે ને બનાવે, આપણે ગેનીબેનને જીતાડવાના છે। મોદીની ચિંતા મોદી કરશે, આપણે ગેનીબેનની ચિંતા કરવાની છે। બીજી ઘણા બધા આવશે તમને આગેવાનો, ડેરીમાં તમને પ્રેશર કરશે। કાલે અમે કોંગ્રેસની મીટિંગમાં રઘુભાઈ એક બહુ સરસ વાત કરી કે આ બનાસકાંઠાની ચૂંટણીમાં અને બનાસકાંઠામાં કોઈ એક એવો માણસ આવ્યો છે તાનાશાહ કે જાતિવાદ ને કોમવાદ અલગ અલગ જ્ઞાતિઓ લડાવે છે, પણ અંદર અંદર જ્ઞાતિમાં બધાને લડાવે છે। એમાં ઉદાહરણ માવજીભાઈનું ગોવાભાઈનું આલ્યું હતું। વાત સાચી ખોટી? હા, એમની વાત છે હો। એક માણસ છે બીજા કોઈને ચાલવા દેતો નહીં અને એમ લાગે છે કે ભાઈ આ ઊંચા થાય છે, ચલો આને એક કામ કરો, પછાડો, પેલા ઊંચો કરો, પછી બંનેને લડાવો અને આપણે રાજ કરો। અને આ વખતે ગેનીબેન જીતે એવી પરિસ્થિતિમાં છે। જો આપણે બધા ઢીલા પડ્યા તો પછી જય શ્રી રામ નારા બોલવાના, છોકરા ભૂખે મરશે। આપણા પોતાના હક અને અધિકાર માટેની ચૂંટણી છે, કોઈની વાતોમાં આવવાનું નથી। અને એકવાર એમને ખબર પડશે, આજે કેટલા બધા ટિકિટો માંગતા હતા, 70 જણા ટિકિટો માંગતા હતા અને ખબરથી ક્યાંથી લાવી દીધા, કારણ કે ગલબા કાકાનું ઋણ ચૂકવવાનું છે। અલા ભાઈ, ગલબા કાકાનું ઋણ ચૂકવવું હોય તો આટલા વર્ષોથી તમારી પાસે ડેરી છે, તમે એનો વહીવટ કરો છો, ગલબા કાકાના પરિવારમાંથી એક ચેરમેન કાં તો એક ડિરેક્ટર તો બનાવો અને તમારે ઋણ ચૂકવવો ચેરમેન બનાવી દો। રેખાબેન અમે બધા પ્રચાર કરશું એમનો। વાત સાચી ખોટી? એમના બિચારાના નામે ડોસા દાદા ક્યારના જતા રહ્યા, એમના નામે ખોટું વોટ લેવાની વાતો, એટલે એમની કોઈ વાતોમાં આવવાનું નથી। ગમે એટલું પ્રેશર આવે, ગમે એટલા માણસો આવે, પણ વોટ કરવા કોઈ સાથે આવવાનું નથી, આપણે જ કરવાનું છે, એમાં કોઈ જોતું નથી। અને એકવાર વોટ એમાં કરી દીધું, એ લોકો ધમકી આપશે કે તમારા બૂથમાં વોટ ન મળ્યો ને તો મંડળી કેન્સલ, પણ એકવાર ગેનીબેન આવી ગયા ને તો કોઈના બાપની તાકાત નહીં, મંડળી કેન્સલ થાય। વાત સાચી ખોટી? એટલે એ ચિંતા જ ના કરતા।
એટલે આ વખતે તો આપણે બધાએ અને યુવાનોએ આપણા બૂથમાં 100% જ્ઞાનીબેનને વોટિંગ થાય એની જવાબદારી લેવાની છે. બીજાની રીતે આપણે આપણા બધાની જવાબદારી લેવાની છે. તો આ વખતે બધાએ ભેગા મળી અને આવો ચાન્સ બીજી વાર નહીં મળે, આવો સંજોગ બીજી વાર ઊભો થશે નહીં. ભાઈ જિંદગીભર ગુલામી કરવાની થશે. દેશનું મોદી સાહેબ જોઈ લેશે, આપણે બનાસકાંઠાને તો ગુલામીમાંથી બહાર કાઢીએ. વાત દાદા સાચી ખોટી? અને તમને ખબર છે કે એક કોણ માણસ છે? હવે મતો ખોટું નામ લઈને ખોટું દિવસ ખરાબ કરવો, બધાને ખબર છે ને. તો આપણે બધાએ ભેગા મળી આ વખતે સરપંચ શ્રીઓ છે એટલે આખું ગામ આવી ગયું એવું કહેવાય, ખૂબ મહેનત કરવાની છે. બરાબર. આ વખતે હું તો આવતો એટલે મારા માટે કહેતો કે મને વોટ આલો. આ વખતે જ્ઞાનીબેન માટે કહું છું. જ્ઞાનીબેન બહુ જ પવિત્ર અને ભોળા માણસ છે. એવું 3-4 દિવસ સાથે રહે એટલે અમને ખબર પડી. અને એ માણસ માટે મહેનત કરવી એ આપણી નૈતિક જવાબદારી કહેવાય. તો આપણે બધાએ ભેગા થઈ, કોઈ વેર ઝેર ભાજપવાળા આવે ગમે એટલા ઉશ્કેરાય, આપણે કોઈ વાત નહીં કરવાની. હા ભાઈ કે તમે તમારી રીતે કોઈ હતું નહીં. તે મારા બધા વિડીયો બનાવે ને આ બનાવે ને તે બનાવે, અંદર લડાવે આપણને બધા. એ ટેકનિક એમની ખૂબ છે. મોબાઈલમાં ગોળી છોડે, સવારમાં છોડે, બપોર છોડે, એક હાંજે છોડે, કેપ્સ્યુલ લઈને રાખે 3 ખિસ્સા, બટન દબાવે એટલે વોટ્સઅપમાં બધાને ગોળીઓ છૂટી જાય. આપણે એ બધી કોઈ ગોળીઓની વાતોમાં આવવાનું નથી. આપણે આ વખતે જ્ઞાનીબેનને જીતાડવાના છે. બધાએ પોતપોતાની જવાબદારી લેવાની છે. ઢેઢાલ ગામમાંથી 100% જ્ઞાનીબેનના ફેવરમાં વોટિંગ થાય એ બધી આપણી જવાબદારી લેવાની છે. અને રિયલ બહુ હકીકત કહું છું, હું ડૉક્ટર છું, ઓર્થોપેડિક સર્જન. મને કોઈ જરૂર નહીં રાજકારણની. મારા વાઈફ છે રેડિયોલોજીસ્ટ છે. અમે સરકારી નોકરી કરીએ તો 5 લાખ મળે. આ દેશને બચાવવાની ચૂંટણી છે. બહુ સ્પષ્ટ વાત છે. આટલી બધી મોંઘવારી, બેરોજગારી કોઈ વાત નથી કરતું. ગરીબ માણસનું છોકરું ભણાવવું હોય તો લાખો રૂપિયાની ફી કઈ રીતે ભણાવી શકે? ઈલાજ કરાવવો હોય તો કાર્ડ આલી દીધું, કોઈ ડૉક્ટર કે અંગૂઠો નહીં આવતો ને પેલું ઘા નહીં આવતું, કાર્ડ લઈને ફરવાનું. એક વખત જ્ઞાનીબેનને જીતાડો. અમે આમ આદમી પાર્ટીના છીએ, છતાં પણ કેમ આવ્યા છીએ? ભાજપવાળા મને કહે ઘણી વાર કે તમે એટલે હોમે લડતા હતા. પણ મેં કીધું અમે હોમે લડતા હતા. ગામમાં 2 ઘરમાં કીધું મતભેદ હોય, પણ બહારનો ચોર આવે ભેગું થવું પડે કે ના થવું પડે? ચોર આવીને આક્રમણ કરે, 2 ભાઈઓ ભેગું થવાનું કે નહીં થવાનું? તો એ કે આ વાત તો સાચી. એટલે એમને એવું લાગે કે અમે ચોર છીએ. વાત તો સાચી કે મારી બેટી તમારી. એટલે આ વાત એવી છે. તો મારે એક ઓપરેશન છે, જવું પડે એવું છે. તો ફરીથી આપ સૌ અહીંયા આવ્યા, ખૂબ ખૂબ આભાર. એક વખત જ્ઞાનીબેનને જીતાડો બસ. એક વાર અમે ફૂલ તાકાત લગાડશું. અમે પણ એક કાર્યકર્તા, નાના માણસ તરીકે કામ કરશું. અમારે કશું જ જોઈતું નથી, ખાલી જ્ઞાનીબેનને જીતાડો. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. ભાઈઓ બોલો ભાઈ, તમે તો નહીં કરી દો. ભારત માતા કી. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર.